લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલની આરડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલી આરડી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને માન્યતા આપવાનો અને તેમને વધુ પ્રેરણા આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગીત, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હતી, જેને હાજર રહેલા મહેમાનો, વાલીઓ અને શિક્ષકોએ ખૂબ સરાહના કરી હતી. શાળામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ દાતાશ્રીઓના સહકારથી વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને કલોલ તાલુકાના પાંસર ગામના રહેવાસી વસુદેવભાઈ બાબુલાલ દ્વારા વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. તેમના આ સહકારને શાળા પરિવાર દ્વારા ખૂબ વખાણવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ નરેશકુમાર ચંદુલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત, શિસ્ત અને સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ સિદ્ધિઓ મેળવવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે કેજીથી લઈ ધોરણ 8 સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન બદલ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સુચારું સંચાલન શાળાના આચાર્ય સરોજબેન નાયક તથા ટ્રસ્ટી મિથિલભાઈ કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને સ્ટાફનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. શાળાના સંચાલક મંડળ દ્વારા જણાવાયું હતું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓનું આયોજન ચાલુ રાખવામાં આવશે. અંતમાં મહેમાનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક. સરોજબેન નાયક, આરડી ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ. આજે તારીખ 29/3/26 ને રવિવારના રોજ મારી શાળામાં ભવ્ય ઇનામ વિતરણ ઉજવાયું. તેમાં પાંસરના વતની શ્રી વાસુભાઈ નાયકે બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા. શાળામાં વાલીઓએ અને બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો અને મારી શાળાના સ્ટાફે અને બાળકોએ આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી. દરેકને મારા નમસ્કાર. જય હિન્દ.